મારા ભાઈ આવ્યા છીએ મહેણાથી. અમારી મમ્મી કે નાચવા જવો છે કે એમાં નાચવાનો વિડીયો ઉતારો. હા મમ્મી આ બાજુ બોલો, નાચવું તમારી વાળી ચાલશે ને નાચ્યા વગર એવું? તો જો ગાઈસ અમારી બધી બુનસી કાકાને છોડીને જમનાર બધા નાચવા આવ્યા છીએ અને અમારી મમ્મી કે નાચવા જવું હા. મારી મમ્મી લેવા નાચવા જાઓ છેલ્લી વાર. હા નાચી લેવડો ફટાફટ. તો જો ગાઈસ અમારા મમ્મીને નાચવા જઈ છીએ. જો ચાલુ કરી દીધું છે એટલે નાચી અને એક બાજુ આપણે ભાઈ જરા શાંતિ ચાલુ છે જુઓ. તો એલટી ફેમિલી કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. જે માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો અત્યારે આપણે આવા જઈએ છીએ ઘરમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી બધા મિત્રોને. શું કરો? આ તૈયાર થઈએ. એવું છે? લગન આવી ગયા તૈયાર? હો લગન આવી આ તો એક જ દાડો રહ્યો લગન ના આવવા. કાલ કાલ બે દાડા. હા રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. શું કરો ગયો? આ તો હારી પહેરી દીધી. રશ્મિકા હારી પહેરી આજ તો. હા અને વિરમથી જોવા કાંઈ અમારા બૂટ ટાકા લઈ લીધા. હોલ બૂટ કહેવાય. હોલ બૂટ કહેવાય. હા અમે જઈશું તો નાયા નહીં. કાલના ઓર્ડરથી ગયા એમને ના દેવા આગળ ફરી ગયા તો ના આવું ને નહીં પછી ઓર્ડરમાં ફટાફટ નહીં ખાઈને જ જવાનું ઓર્ડર બધું. ખાઈને હા ખાઈને તો ઉડી જાવ. હા એક બે વાગે પણ મોડ આપણે અને થોડું પણ શું અત્યારે ખાઈને જવું થાય. સાયલા અરે અરે તો પછી લાન પેન જઈએ તા બરાબર. હા એવું કમેન્ટ કરજો. આજ નવું લુક બધાને કહેતો સાડી પહેરો સાડી પહેરો. રશ્મિકાબેન ની સાડી પહેરાવી દીધી. કઈની કોમેન્ટ આવતી હતી એવું પહેરી હતી ને. ગાય જાત તો રશ્મિકાબેન સાડી પહેરી કેવો લાગે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. વાત સાચી. ટુ રંજન ટુ રંજન સેમ કોફી માં આવી જેવી સેમ ટુ સેમ કોફી. જો ગાઈસ હોય તો તો ઘરે શાંતિ છે. તો બધા તૈયાર થઈ ગયા છીએ અને મહારાજ પણ આવી ગયા જુઓ તો. અને કેમેરા બેન અમારા ઘરના જ છીએ તો અમે રહી છીએ. આજે આપણો ઓર્ડર હતો, બીજો ઓર્ડર છે એટલે આપણે 2 વાગે જવાનું હોય. જમીને 2 વાગે નીકળશું. અને અમારા મમ્મીને તૈયાર થઈ ગયા જુઓ ગાઈસ. પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. ચાલ બીજા ચોક અને થાળી લેતા આવજો આપણે. જો ગાઈસ કાલે ગણેશ બિહાર દીધા હતા કાલે મમ્મી. ચલો આગે બિહાર હતા કાલ 9 વાગે. 9 વાગે કાલ 9 વાગે બેસી જતા. ચાલો અત્યારે ઘર શાંતિ. હા કરો શાંતિ ચાલ થઈ જાય પછી આ તમે માટી લેવા જઈએ. તોરંગ બધાઈ બધું હો વધારે મીઠું દીપિકા તૈયાર થઈ ગયા? તૈયાર થઈ ગયા? હાડી વાળી પહેરી લીધી? તો જો ગાઈસ અમારા કાકો અને અમારા કાચીને ગણેશ પણ એમાં બેસવાના હી. અને જો ગાઈસ બધા તૈયાર થઈ ગયા. મહેમાન ને બે પણ બધા આવી ગયા છીએ ભાઈ. हो गया गाइस હોય તો જમનાર રશ્મિકા અને અમારી મમ્મી તૈયાર થઈ ગયા છે. આ અમારી મોટી બહેન પછી હું અને રશ્મિકા પછી અમારી વિરમ છે. મારી મમ્મી આ તો તૈયાર થઈ ગયા બધા લગનમાં. હા તમે લગનમાં હું તો ઓર્ડરમાં જવાનો હતા. હા મારે 2 વાગે બધું ને એટલા 2 વાગે તો 2 વાગે પાછો રાતે રાસ ગરબા ન હોય કાં રાસ ગરબા પાછો માર તો એક રાસ ગરબા નહીં તો વખતે નહીં કાલ પાછો સમરમાં અરે કેમેરો નહીં તો વધુ ના તો જો ગાઈસ સવાર સાહેલ આવી ગયા છે. ચા લઈ થોડી વાર વેટ કરો ભાઈ. ગાડી દે ચા લો ના આવે. હા રસકાબેન આ તૈયાર જાતે થયા કે પછી મેકઅપ જમના તમારા? અમારા રશ્મિકાબેન તો મેકઅપ. હા અમારા મેકઅપ બેન અમારા રશ્મિકાબેન તો કારીગર આખા રશ્મિકા તો રિહાઈ કીટ લઈ દે. કીટ લે કે મારે તો કે ભાઈ કીટ જોશે એનો કે उसका હા ઓ કીધું એવું તે ખાલી કુના વગર ખોટ પડે ખબર? હા પૂજા વગર ખોટ પડે. બાકી તો હોત ને તો વાટ પડતો હોય તો પછી આ સાહિલ બીજા બધા વાટ જોઈ સાહિલ કે આ તો સારું હતું. હા આટલા પાસે બીજું કોઈ ભાવ નહીં પાછી બીજા કોઈ નહીં. એટલા સૌથી વહેલામાં અમ્મી મને પૈણા દીધો. વહેલા કે તું પહેલી જ જાગે વહેલા મમ્મી પૈણા દીધો અમને તો તાપ તો લાગે જ ને. હા અત્યારે મમ્મી ઘરે શાંતિ ને બીજું શું અત્યારે બીજું એકલી અને બપોરે જમણ વાર હલ્દી રસમ તો હું તો નહીં ના. પેલા ફોટા પડાવજો હું તમને મૂકી દઈએ ને ફોટા એવા ફોટા પડાવજો. હું કહી દઉં હું તમને આલે અક્ષર રાસ કરવા હું તો વાંધો નહીં. આપણે કાલ બુક કરીએ તો
સ્પેશિયલ હું પાડી આલે. કાલે તમે તો ઓર્ડર વાંચો ને કાલે સમૂહ લગન છે મારા, પણ મારે હારી જ બાજુ મેં પૂછ્યું, હારી જ બાજુ આ બાજુ તો સારું હતું પણ હારી જ બાજુ તો હા તો ભેગા પેલો ભેગા તો હા, પણ આ બાજુ નહીં મારો. ગમી તો નંબર 1 લાગી. જિંદગીમાં પહેલી વાર તૈયાર થઈ. જમના મેં જિંદગીમાં પહેલી વાર તૈયાર થયો ગાઈસ. નકર નોકરી નોકરી નકર કદી આવી તૈયાર નકર નોકરી કરતી હોય આખો દાડો કે નોકરી જવાના નોકરી. તો પણ મેં બે રજાઓ પાડી મૂકો, બે રજાઓ પાડી. મમ્મી જેવી લાગુ એટલે હાઈ તમારે હાઈ એક જ સગી જાણે જાડે જરા. ગાઈસ અમે બે એક જોડ લાગી મા દીકરી તો ગોળ કરજો. તો ગાઈસ આજ તો બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અમાર. હવે ચા પીવાનો પ્રોગ્રામ ચાલુ છે અને ધર્મરાજ સ્પેશિયલ ડીજે ના કારીગર અમારા રાતે મૂકવાનું ડીજે. ચલો આગે રાતે હા. અને અમારા દસ બાજુ તૈયાર થઈ ગયા છે, સાહિલ તૈયાર થઈ ગયા. બોલો 6 થાળી માતાજીની પ્રસાદની 4 થાળી હા. 2 થાળી તો હા. અને 4 થાળી બહુચરમાં બહુચરમાં મંદિરે પ્રસાદ મૂકી દો હતો ને પ્રસાદ મૂકી દીધી. મૂકી જશું કહો કમ્પ્લીટ જમાવા તૈયાર થઈ જાય ને ચાલુ થઈ જાય ને એટલે મૂકી દઈએ પહેલા સ્ટાર્ટિંગ પહેલા મૂકીને જ પછી જમણવાર ચાલુ કરવાનો, વાંધો એ નહીં પછી નહીં. કશો ના નાચ કરી હા કોણ હા પેલું આ કરશે જવાબદારી હા. તમે લોકોને આલી છે. ના ના વાંધો નહીં ફાઇનલ એ તો વાંધો નહીં. સંદીપ ચા પા પીધી કે નહીં? ચાલ આ ચા હાડો પીએ, અમારે પીવાની છે. હા ચાલો આવો. તો જો ગાઈસ અમારા બધા ભાઈઓ છે, અમારા મોટો બાપો અને પેલી આગળ બધા બેઠા છે અને હવે અમારા કાકા ને કાચીને જોવા ગાઈસ બધા બેસી જાય છે. ઓકે કેવું ચાલો ભાઈ ગયો મજા? બસ તાન જલસા કરો, ફોટોગ્રાફી કરો મજબૂત. અને અમારા કાકા ને કાચીને જોવા ગાઈસ બેસી જાય છે. લગન છે, ઘરે શાંતિ ચાલુ છે અત્યારે. અને આ બધા બધા મહેમાન બેઠા છે અને હવે ભાજપમાં પ્રચાર કરવા આવી ગયા બધા. અને હોય તો જો ગાઈસ બધું કામકાજ ચાલુ છે વિધિનું. ગાઈસ હોય તો રશ્મિકા અને દીપિકાને બધા આવી ગયા છે. આ દીપિકાના લગ્ન છે અમાર તૈયાર થઈ ગઈ છે અને ફોટોશૂટ કરવાનું હતું. મને કે તમારા આઈફોનમાં ફોટા પાડી આલો, કેમેરામાં કે મજા નહીં આવતી, મને કે આઈફોનમાં ફોટા પાડી આલો, એવી રીતે પણ પાડી આલો ચાલો દીધું. તો જો ગાઈસ મુંબઈથી અમને આવી ગયા છીએ, પલ્લુ ને બધું લઈને આવ્યા હતા અને એક બાજુ બધું કામકાજ થાય છે ઘરે શાંતિનું. અને આ ભાઈ બધા પબ્લિક ભેગી થઈ છે. ગાઈસ અમે આ હતા દાદાનું મંદિરે, આરી હનુમાન દાદાનું મંદિર, દર્શન કરી લેજો ને અમે હવે પ્રસાદ ચલાવવા જઈએ છીએ. કાળાના માતાજી છે કુળદેવી, તો પ્રસાદ આપણે લઈ લીધી છે જમવાનું. તો આપણે હવે જઈએ છીએ. એકચ્યુઅલી આ હતા તો 2 થાળી લીધી હા, તો જઈએ ઘેર હવે. આ સહાપુરનો ગેટ સામે આપણે એક્ટિવા લઈને જઈએ આપણે ઘેર હવે. શું કેવું સાહેબ? મારા ભાઈ આવ્યા છીએ મહેણાથી. અમારી મમ્મી કે નાચવા જવો છે કે એમાં નાચવાનો વિડીયો ઉતારો. હા મમ્મી આ બાજુ બોલો, નાચવું તમારી વાળી ચાલશે નહીં નાચ્યા વગર એવું? તો જોવા ગાઈસ અમારી બધી બુનસી કાકાને છોડીને જમનાર બધા નાચવા આવ્યા છીએ અને અમારી મમ્મી કે નાચવા જવું હા. મારી મમ્મી લેવા નાચવા જાઓ છેલ્લી વાર હા નાચી દો ફટાફટ. તો જોવા ગાઈસ અમારા મમ્મીને નાચવા જાય છે, જોવા ચાલુ કરી દીધું છે તો નાચી. અને એક બાજુ આપણે ભાઈ જરા શાંતિ ચાલુ છે. જોવો આજ તો લગ્નમાં મોજ મારી દીધી મમ્મી મને. અને અમારા સાહિલભાઈ જેવા બેઠા જુઓ. તો ગાઈસ ચાલવા હતી વિશાલ અમારા મમ્મા છોકરીને આવી ગયા છે કંકોત્રી આવી. મને તો ખબર નહીં ડાયરેક્ટ કીધા વગર આવી ગયા. મને ફોન ના કર્યો, સરપ્રાઈઝ આલી લાગે. નહીં બોલા મેં આમ તો ફોન કરે કે ભાઈ હું આવું પણ આમાં તો કીધું નહીં. ચોકી જા કે સરપ્રાઈઝ દે ચોકી. સટકી જાય નહીં એવું નહીં ખાધું ગવા ના ના હવે ખાવાનું બાકી. હવા એમ ઘેર મંગાવું તો ઘેર મંગાવી દેવા ના તો કોઈ તમારે એ તો હવે એવું જ કરશું. હા તો વધો નહીં. આ બધું હાથ ચંબાનું એટલી ના ના વધો નહીં. ઘેર ખાઈ લઈ. જવા પીશું આપણે પછી જઈએ. હા તો બોલો નહીં આવે. આવો બધા ત્યાં જઈએ ને. એ આપણે આવી જશે વાડીમાં જમવાનું ચાલુ કરીએ છીએ અને પપ્પાને તો બેઠા ફોન બધા. હલ્દી રસમનો સ્ટેજ લાગી ગયો હા. શું ગયો પપ્પા? અને હવે પેલું કરવાનું છે ને હલ્દી રસમ ને બધું. કેમેરો સાફ કરો ફોટા પાડવા માટે વિડીયો બનાવવા પડશે. ના એવું બનાવે તો વધો નહીં. તો જો ગાઈસ હવે આપણે બેગ લઈ લીધી છે ને આપણે જવાનું સૌ ઓર્ડરમાં બોરસન છે તો જઈએ છીએ અત્યારે. ફોન આવી ગયો પાલતીનો એ વરઘોડો ને જમણવાર બધું છે થયું.
બ્રાહ્મણવાળા ફટી ગયું કાલ ફટાઈ ગયું બોરસણ આવ્યું કાલે બોરસણ જોન જાય સમૂહમાં બીજા હારી જ જોડે જો કીધું હા અલગ એટલે જ ને હા જો ગાઈસ આપણે બાઇક લઈને નીકળી જઈએ છીએ બોરસણ ગામમાં જવા માટે અને આપણું બાજુનું ગામ છે એટલે પાડોશી જ કહેવાય તો જુઓ આપણે નીકળી જઈએ છીએ બોરસણ અને ત્યાં જઈને આપણે પહેલાં ફોટોશૂટ કરી લઈશું ઓરેજનની બ્લડવાળી અને પછી ગણેશ સ્થાપના અને વરઘોડાનો પ્રોગ્રામ ચાલુ કરશું આપણે બોરસણ આવી જાય ને આપણા ભાઈનો સ્ટુડિયો છે આરોહી તો આપણે આવા જઈએ છીએ અંદર જેમ કે આપણો ભાઈનો ભાઈ છે એટલે આપણે આપવું પડે ગમે તે ઓર્ડર કરીએ ગમમાં શું કહો ભાઈ મહેશભાઈ આકેશભાઈ મજામાં ભાઈ કેવું ચાલે તમે તો એડિટિંગ કરો આવી ગયા તારે પ્રોગ્રામ જ્યાં નહીં સાંજે જવાનું બરાબર અમે તમારું ગમમાં આવ્યા ઓર્ડર કરવા તો કોઈ પ્રોબ્લેમ કોઈ નહીં ભાઈ તમને ના યાર તમારું ગમમાં આવ્યા તમને શું લાગે કે અમને ઓર્ડર ના આવે એવું થાય બસ મજા ભાઈ કેવું ચાલે કરે ફોટોગ્રાફીમાં ચાલી જાય ને અમારે સ્પેશિયલ સિનેમેટિકના કારીગર છે ભાઈ જોરદાર તમારે કોઈ કામકાજ ચાલવું હોય સિનેમેટિકનું તો ભાઈનો કોન્ટેક્ટ કરજો શું કહો ભાઈ હા ના ના વાત સાચી છે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી મેન કારીગર છે એવું આવું સિનેમેટિકના બે બાદશાહ ના ગોઠી પાટણમાં 1 નંબર આવે ભાઈ આરો સ્ટુડિયો શું કેવું બસ હવે જઈએ ઓર્ડરમાં ફોન આવે પાર્ટીનો હવે ગાઈસ હવે આપણે જઈએ છીએ પાર્ટી નતો ફોન આવી ગયો છે તો અત્યારે ભાઈબંધ આવે ને આગળ આપણે નીકળી જઈએ અને જો ગાઈસ સરસ મજાનો મસ્ત ફોટા લગાવી છે ભાઈએ જોરદાર પિન સાથે આ ભાઈનો કોન્ટેક્ટ નંબર જોઈ લેજો પ્રકાશભાઈ બી આવો અમે નીકળીએ હતા હા આવજો